પાટણના શંખેશ્વર તાલુકામાં એક રાતમાં 3 ગામોમાં ચોરી થઈ છે। એક રાતમાં 3 ગામોમાં ₹44,500ની ચોરી થઈ છે। ચોરોએ 3 ગામમાં હાથ ફેરો કર્યો છે, ત્યારે ચોરો જે છે બાઇક પર ફરાર થઈ ગયા છે। એક જ રાતમાં 3 ગામમાં તસ્કરો જે છે ત્રાટક્યા હતા, ત્યારે તસ્કરો ગામમાં ત્રાટકતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। તસ્કરો રોકડ સહિત બાઇકની ચોરી કરીને ભાગી ગયા છે। કુવારત ગામમાં તસ્કરોએ પાર્લરને નિશાન બનાવ્યું છે, ચોરી કરી છે। ટાયર પંચરની દુકાનના તાળા તોડી હાથ ફેરો કર્યો છે। મુજપુરમાં પાન પાર્લરનું તાળું તોડ્યું છે, રોકડની ચોરી કરી છે। 3 ગામોમાં ચોરોએ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા છે। જૂની ગ્રામ પંચાયત પાસેથી ચોરી કરેલ બાઇક મળી આવી છે। ચોરને પકડવાને પોલીસ પેટ્રોલિંગ વધારવા પ્રજાની માંગ ઉઠી છે।